આજ રોજ સુરેન્દ્રનગર ખાતે 18 વરુણોને સાથે રાખીને કેન્દ્ર સરકારે તાજેતરમાં એક માહિતી બહાર પાડેલી હતી કે ગુજરાત સરકારે 10,735 કતલખાનાની મંજૂરી આપે છે અને ચાલુ છે, કાર્યરત છે। બિનકાયદેસર 2000 કરતા વધુ કતલખાના ચાલુ છે। આવી કાયદેસરની માહિતી કેન્દ્ર સરકારે બહાર પાડેલી છે। ત્યારે ગુજરાત સરકારના નાક નીચે જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી જૈન હોવાનો દાવો કરતા હોય ત્યારે ગામે ગામ જ્યારે કતલખાના એક તાલુકા દીઠ છે ને ત્યારે 182 વિધાનસભામાં આવે એમાં એક તાલુકા દીઠ 60 થી વધારે કતલખાના કાર્યરત હોય એવી માહિતી છે। આ બધાની વચ્ચે ચોંકાવનારી માહિતી એ મહાનગરપાલિકાની અંદર અમારા એક ગૌરક્ષકે માહિતી માંગી હતી કે સુરેન્દ્રનગરની અંદર મટન શોપ નહીં કેટલા કાયદેસરના શોપ અપ લાયસન્સ આપેલા છે। ત્યારે મહાનગરપાલિકાએ એવી જાહેરાત કરેલી છે, લેખિતમાં આપેલું છે કે એક પણ મટન કે માંસ મટનની દુકાનને શોપ અપ લાયસન્સ આપવામાં આવેલું નથી। ત્યારે ખુલ્લેઆમ શ્રાવણ મહિનો ચાલે છે, જૈનોનો પવિત્ર પર્યુષણ આવી રહે છે, ચાતુર્માસ ચાલી રહી છે, ત્યારે ખુલ્લેઆમ તમામ જગ્યાએ અત્યારે માંસ મટનનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે આગામી 15 દિવસમાં ગુજરાત સરકાર દ્વારા કોઈ તાત્કાલિક નિર્ણય નહીં કરે બિનકાયદેસર કતલ તો 18 વર્ષને સાથીને કે જીવદયા પ્રેમીઓ આના માટે ઉગ્ર આંદોલનની શરૂઆત કરશે। કેશભાઈ ચૌહાણ, હું ગૌરક્ષા સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને જે કેન્દ્રની સરકાર દ્વારા જે જીવદયા પશુ ક્રૂરતા નિવારણ સોસાયટી જે સરકારે નિમી છે એનો હું ડાયરેક્ટર છું, જેના અધ્યક્ષ કલેક્ટર સાહેબ છે। અમે 10 દિવસ પહેલા જ રજૂઆત કરી હતી ઝાલાવાડના તમામ જીવદયા પ્રેમીઓ દ્વારા કે સુરેન્દ્રનગર શહેર, ચોટીલા, યાત્રાધામ અને ઝાલાવાડના તમામ લીંબડી, ધાંગધ્રા, ચુડા, રાણપુર જે કાંઈ શહેરો આવેલા છે તેમાં આજ બિનકાયદેસર કતલખાનાઓ વર્ષોથી ધમધમી રહ્યા છે। આજ હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય, આગામી સમયમાં પર્યુષણ આવતા હોય, સનાતન ધર્મના જ્યારે તહેવાર આવે છે ત્યારે પણ આ કતલખાના ધમધમી રહ્યા છે। આજ તમને હું તાજો દાખલો આપવા, સોમવાર હોવા છતાં સરકારનું જાહેરનામું સુરેન્દ્રનગર શહેરની અંદર હાલ મુરગી, મટન, ઈંડા અને પાડાઓના જે કઈ કતલખાના ચાલુ છે એ બધા ધમધમી રહ્યા તો સરકારની જવાબદારી નથી। આજ કલેક્ટર સાહેબને અમે ઉગ્ર રજૂઆત કરી છે, જે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે 10,700 કતલખાનાની જે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે એના ઝાલાવાડના તમામ જીવદયા પ્રેમીઓ સાથે અમે ગૌરક્ષકોએ પણ ટેકો જાહેર કરી આજે કતલખાના માટે અમે લોકો જે આંદોલન કર્યું છે તો અમે અમારી માંગ છે કે આ તમામ કતલખાના બંધ કરી અને જીવોની રક્ષા માટે જે આંદોલન છે એ તાત્કાલિક ધોરણે સરકાર એના માટે કતલખાના બંધ કરવાના પગલા લે અને એ પગલા ન લે તો દરેક સમાજને અમે નમ્ર વિનંતી કરીશું કે આંદોલનમાં જોડાઈને ઉગ્ર અને સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે। અને તાત્કાલિક આ હિન્દુઓનો છે, દરેક હિન્દુઓને આપણી ગૌરક્ષા માટે લડવું જ જોઈએ અને અમે લોકો લડવા માટે તૈયાર છે। ગાય અમારી માતા છે, અમારે રક્ષા આપણે દરેકની ફરજ છે કે આપણે રક્ષા કરવી જોઈએ। જો જીવન આ કતલખાના બંધ ન થાય તો આગામી દિવસોમાં આનાથી વધુમાં વધુ ઉગ્ર આંદોલન થશે ને થશે જ।